આપણે પણ વહેલા મોડા જે લોકો હાથ ઊંચે નહીં કરી લોકો કરવું તો પડશે જ. આ બધું યાદ રાખજો. આપણે જે અહીંયા કરાયું શું કરવાનું, રોજ 15-20 મિનિટ તો કાઢવી જ પડે પોતાના માટે. શરીર બંધાઈએ કે નહીં રોજ, તો એમાં 10 મિનિટ થાય તો બીજી 10-20 મિનિટ મન માટે પણ કાઢી દેવાની. તમે લખી નાખો કે તમે યોગ પ્રાણાયામ કરો છો અને તમારી કોઈ ફ્રેન્ડ છે કે એ યોગ પ્રાણાયામ નથી કરતો, તમે 1-2 વર્ષ પછી જોજો કે તમે ક્યાં છો અને એ ક્યાં છો. તમારા કરિયરમાં, તમારા પર્સનલ લાઈફમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં તમે ક્યાં છો અને એ ક્યાં છે, તમે પોતે જ અનુભવ કરીને તુલના કરી લેજો. બરાબર? તો 15-20 મિનિટ શું કરવાનું? સૌથી પહેલા થોડું વોર્મઅપ આપણે અહીંયા કરીએ ને, થોડું શરીરને હાલક ડોલક હલનચલન કરવાનું, જેથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય. એના પછી થોડા આસન કર્યા 2, 3, 4, 5. બરાબર? આસન પછી પ્રાણાયામ કર્યા 5-7 મિનિટ, અને પ્રાણાયામ પછી થોડી વાર ધ્યાન કર્યું, અને ધ્યાન કરી પછી થોડી વાર सोई गया 20-25 ये अर्जुन भैया है जो योग करवा रहे हैं और गांधीनगर से आए हैं. अर्जुन भैया शिविर तो 5 દિવસ જ છે, પણ હું તો માનું છું શિબિર આખી જીવન છે તમારી. અહીં 5 દિવસ આયા પછી ઘેર ગયા એટલે હતા એવા ને એવા, તો શિબિરનો કોઈ ફાયદો કરવો નહીં. તો શિબિરનો ફાયદો ઉઠાવવો હોય તો અહીં જે શીખવાડવામાં આવ્યું છે રોજ ઘરે જઈ કરવાનું. આ પ્રવચન જેવું લાગે મને નથી ગમતું આવું પ્રવચન, મને તો આવી રીતે એક્ટિવિટીઝ કરાવી ગમે છે, પણ મને આજે વાત કરવી હતી કે અહીંયા ખાલી યોગ પ્રાણાયામ કરી એટલું જ નહીં, ઘરે પણ કરવા. બરાબર? જેને મનથી નક્કી કર્યું હોય એ માતાજી આગળ, ગુરુદેવ આગળ સંકલ્પ લઈને જશે આજે કે યોગ પ્રાણાયામનું રોજ સવારે અથવા સાંજે, તમે સવારે ના કરી શકો તો સાંજે કરી લેવાનું. એનો એક નિયમ હોય કે ખાલી પેટે યોગ પ્રાણાયામ કરવાના. તો યોગ પ્રાણાયામ સવારે વહેલા ઉઠી કાં તો પછી સાંજે આવ્યા નોકરીથી તો સૌથી પહેલા થોડું યોગ પ્રાણાયામ કરી લેવાના, પછી જમવાનું. બરાબર? ધ્યાન પણ કરી શકાય. તમને ધ્યાન ગમતું હોય તો 10-20 મિનિટ યુટ્યુબ પર હોય છે, બસ આંખો બંધ કરીને બેસી ગયા તો મજા આવી જશે. ઓકે, હવે આપણે બહુથી પતાઈએ. હવે તમારી પર છોડું છું. તમે લોકો મોટા છો, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ વિવેક તમારામાં છે જ, તો વહેલા મોડા તમે કરશો. બરાબર? તમારાથી તમારામાં ઘણી વખત હોય શંકા લાગે પોતાની કે હું કરી શકીશ કે નહીં, આ થશે કે નહીં. હા, 1-2 દિવસ છૂટી ગયું તો કઈ વાંધો નહીં, ફરીથી શરૂ કરી દેવાનું. પણ માતાજી ગુરુદેવ આગળ સંકલ્પ લઈને જઈશું કે અમે રોજ યોગ પ્રાણાયામ કરશું અને કરાવીશું. ઓકે, સારું. ચલો હવે ફોટો પાડવાનો છે. हाँ हाँ चलो मैं कर ले, मैं कर लूँगा. अशोक હા, ના પેલા આસનનો ફોટો પાડવાનો છે બધા. अशोक भाई चलो अपन खींच लेंगे. સારું, આપણે છે ને એક સરસ યુટ્યુબમાં થોડા વિડીયો માટે થોડો ફોટો પડાવવાનો છે, એટલે 1-2 આસન ઉભા થઈને કરી દઈએ. ફોટો પાડે ને પછી અહીંયા આવીને આપણે ગ્રુપ ફોટો પાડીશું. બરાબર? ગ્રુપ ફોટો પાડીશું પછી છૂટા પડીશું. ત્યાં સુધી કોઈના પ્રશ્ન હોય તો પૂછી લો, કંઈ કહેવું હોય પૂછવું હોય તો પછી પણ આવીને પૂછી શકો તમને. હા, કંઈ બી પૂછવું હોય પછી બી આવી તો. योग का मैं प्रमाण हूँ. आई एम 73, 2009 में रिटायर हुआ. लगता है 2009 में रिटायर हुआ मैं. लगता है आपको? करेंगे रोज योग करेंगे, कम से कम 10 मिनट, ज़्यादा नहीं, कम से कम 10 मिनट. પણ કાલે તો બધા યજ્ઞ કરશે. चलो कल ले लेंगे, यज्ञ के बाद ले लेंगे कल.